આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ। ઉમેદવારી નોંધાવવા એક જ સ્થળે એક જ સમયે બંને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડતા સામાન્ય બાબતમાં મામલો બિચક્યો। આજે બપોરે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી કરવાના અંતિમ દિવસે બંને મુખ્ય રાજકીય પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેતા અને વાહન પાર્ક કરવાની સામાન્ય બાબતે ઘર્ષણ થતા મામલો ઉગ્ર બન્યો હતો। ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થતા મહિલા કોર્પોરેટરના કપડાં ફાટી ગયા હતા। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પાડી હતી। સુરત જિલ્લા સેવા સદન ખાતે આજે બપોરે કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલ અને ભાજપના ઉમેદવાર દર્શના જરદોશી ઉમેદવારી નોંધવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો સમર્થકો સાથે હાજર રહ્યા હતા। રસ્તા ઉપર પાર્ક કરેલ કોંગ્રેસની ગાડીઓને પોલીસ દ્વારા ખસેડવાની વાત કરી હતી। ભાજપના કાર્યકરોના વાહનો પણ રસ્તામાં પાર્ક કર્યા હતા, જે પોલીસ ખસેડતી ન હતી। આ અંગે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે જીબાજોડી બાદ મોટો હોબાળો થયો હતો। કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। આ દરમિયાન કોંગ્રેસની મહિલા કોર્પોરેટર કપિલા પટેલને ઉમરા પોલીસ મથકે લઈ ગઈ હતી। સારવાર માટે કપિલા પટેલ, મેઘના પટેલ સહિત ઘાયલ મહિલા કાર્યકર્તાઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। MLC કેસ થયા બાદ તબીબનો સર્ટિફિકેટ મેળવી પોલીસ ફરિયાદ નોંધાવાય તેવી પ્રબળ શક્યતા છે।